हेलो फ्रेंड, विकलितना उपयोगो चैप्टर नंबर 6 जे 4 मार्क्सनी अंदर पूछा तो कुछ प्रश्न एक 100% पूछावानो छे। गमे तो सिलेबस कैंसल थशे पण आ चैप्टर कैंसल नहीं था। केम कि आगळ बहु जरूरी है। एंजीनियरिंग में तमे जशो એટલે વિકલન અને સંકલનનો ક્યાં ઉપયોગ કરાય એવી વસ્તુ ભણવાની છે તમારે। આ તો કેન્સલ થવાનું જ નથી એટલે તૈયાર કરવાનું છે અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આવવાનો છે। ચલો આગળ વધીએ। ઉદાહરણ નંબર 51 આપણે આયા બરાબર। કોઈ વસ્તુનું ઉત્પાદન પ્રત્યેક એકમના વ્યાપ બરાબર એટલે કોઈ વસ્તુ 5 ના દરે x વસ્તુનું વેચાણ કરે। ધારો કે ટોટલ x વસ્તુનું વેચાણ કરે અહીંથી છે એટલું લખી દીધું મેં। ઓકે, હવે દરેક વસ્તુની કિંમત પ્રત્યેકની કિંમત 5 - x ના છેદમાં 100 है। હવે ટોટલ પડતર કિંમત એની આટલી આપેલી તો નફો માટે પ્રશ્ન પૂછેલો છે। એનો નફો એનો મતલબ કે જેટલામાં વસ્તુ લાયા હશે એના કરતાં વધારે કિંમતમાં શું કરે વેચાણ કરે। ઓકે, આ વધારે x વસ્તુ તો માટે કુલ આ એની એક વસ્તુની કિંમત આટલી 2 હોય તો 2 વડે ગુણવાના, 3 હોય તો 3 વડે ગુણવાના એટલે કે વેચાણ કિંમત એને કહેવાય SX સેલિંગ પ્રાઇસ એટલે S સેલ કરું તો વેચાણ કરું x અને સાથે ગુણાકાર કરી દેવાનો તો x 5 - x ના છેદમાં 100 બરાબર 5x x² છેદમાં 100 આપણને મળી ગયું। પછી આપણને એના પડતર કિંમત ઓલરેડી આપેલી જ છે। પડતર કિંમત मतलब કે કોસ્ટ ફંક્શન કેટલામાં આવેલું આપણી પાસે આપણામાં જે આવે એની કિંમત કહેવાય। તમે જેટલામાં વેચો એને શું કહેવાય એની સેલિંગ પ્રાઇસ કહેવાય બરાબર। તો આપણને ઓલરેડી આપેલા છે x ના છેદમાં 5 પ્લસ 500। તો તમને ખબર છે મારે શું જોઈએ કાઢે નફો मतलब શું થાય કે તમે જેટલામાં વસ્તુ લાયા છો વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત થાય બરાબર। નફો એટલે એને p કહેશું પ્રોફિટ px વેચાણ કિંમત sx માઈનસ પડતર કિંમત cx કોસ્ટ ફંક્શન બરાબર। આ આપણા માટે p ઓફ x sx એટલે આપણી છે 5x માઈનસ x² છેદમાં 100 માઈનસ અહીં આપણને આપણે બધી કિંમતો હું ડાયરેક્ટ વિસ્તરણ કરીને લખું છું x ના છેદમાં 5 માઈનસ 500 ક્લિયર। તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ f' સોરી fx નામ આપી દઈએ આપણે એને fx બરાબર। તો એ તમારા સાથે પાકું હોય આ જો 100 રૂપિયા આ 100 રૂપિયા સાથે પાકું આપી શકો 5 × 5 25 માંથી 1 જાય તો આના બરાબર થઈ જાય 24x છેદમાં 5 બરાબર x² છેદમાં 100 અને 500 ક્લિયર। આપણા માટે જે px છે વિધેય બનાવી દીધું। હવે તો આપણે x ખાલી x ની કિંમત શોધીએ તો પહેલું વિકલન ચલો અહીંયા આગળ 24 ના છેદમાં 5 ક્લિયર માઈનસ 2x છેદમાં 100 આગળ 0 તરત બીજાનું વિકલન કરી નાખીએ f'(x) ∬x તો આ તો 0 અને માઈનસ 2 છેદમાં 100 તમે જો >0 મળે >0 મળે એનો મતલબ શું થઈ જાય માટે નફો મહત્તમ બરાબર। નફો મહત્તમ માટે નફો મહત્તમ બની અને નફાનું વિધેય ક્લિયર। હવે આપણે કીધું ટોટલ કેટલી વસ્તુનું વેચાણ કરવું પડે એનો મતલબ શું શોધવાનું છે x ની ખાલી કિંમત શોધવાની છે। તો હવે f'(x) બરાબર 0 લેતા f'(x) બરાબર 0 લઈશું તો માટે 24 છેદમાં 5 માઈનસ 2x છેદમાં 100 બરાબર 0 તો નીચે ઉડશે અહીંયા તો અહીંયા 24 ના છેદમાં 5 એટલે વધે x ના છેદમાં 50 આ બધી ગુણાકાર કરો તો x બરાબર 24 / 50 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50 = 100 / 50
5 5 10 तो x बराबर 240 तो टोटल 240 वस्तुનું જો વેચાણ કરવામાં આવે તો આપણને મહત્તમ અહીંયા નફો પ્રાપ્ત થાય છે ક્લિયર તો આ એક ક્વેશ્ચન જોયો આપણે હવે એના પછીનો બીજો કાંઈ ક્વેશ્ચન જોઈએ હવે સ્વાધ્યાયના ક્વેશ્ચન જોઈએ બધા જો હવે બીજો એક ક્વેશ્ચન છે હવે આપણે ઉદાહરણના બધા પ્રક્રિયા બધા પૂરા કરી નાખ્યા તો સ્વાધ્યાયની અંદર થોડા દાખલા બાકી તો 2-3 લેક્ચરમાં આપણું ચેપ્ટર પૂરું થઈ જશે આ ચેપ્ટરમાં કોઈ વધારાનું કરવાનું નથી ફક્ત બુક સાહિત્ય પર એટલું બધું છે પૂછાઈએ ખાલી 8 માર્કનું છે બરાબર એમાંથી 4 માર્ક્સનો દાખલો તો આમાંથી જ આવવાનો એક બાકી કેટલી તૈયારી કરો ત્યારે તમે આમાંથી 8 માર્ક્સ મેળવી શકો છો પણ કરવાની નોલેજ માટે બી કરવાનું ફ્યુચર માટે પણ કરવાનું છે જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ તેવા ઉપવલય આ ઉપવલયનું આપણને અંતર્ગત સમદ્વિબાજુ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો બરાબર આપણને ખબર છે કે આ ઉપવલય તમે ઓળખો છો આ ઉપવલય આપણે અગિયારની અંદર ભણી ગયા બરાબર ઉપવલય છે આપણી પાસે તમને ખ્યાલ છે એ મોટો હોય તો અહીં ધારો કે આ પ્રધાન અક્ષ આપણા માટે આ તમને ખબર છે x y ડેશ y x ડેશ ક્લિયર આ એનું ઉગમ બિંદુ હોય 0 0 તમને ખ્યાલ છે અહીં આગળ કોઈ એક બિંદુ a આવે a0 આ બાજુ a ડેશ માઈનસ a અને 0 એ પ્રમાણે y ઉપરનું બિંદુ b જેના આ 0 બી અને પ્રમાણે આ b ડેશ 0 માઈનસ ક્લિયર હવે આપણો પ્રશ્ન પૂછેલો કે જેનું એક શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલયમાં અંતર્ગત બરાબર તો અહીંયા આગળ અંતર્ગત ધારો કે અહીંયાથી આ એક બિંદુ તાર લેવાનું છે હું અહીંયા આગળ એક ત્રિકોણ બનાવી આપણે જો એક બિંદુ આ લેવાનું છે સમદ્વિબાજુ એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી થઈ તો સમદ્વિબાજુ હવે ધારો કે આ જગ્યાએ અહીંયા આગળ ધારો કે કોઈ એક બિંદુ આ છે એ બિંદુ P છે આ જે છે એ કોઈ એક બિંદુ Q છે ક્લિયર તો આ એક ત્રિકોણ બની ગયો હવે તમને ખબર છે કે કોઈ પણ બિંદુ દરેકના પ્રચળ સમીકરણ જેમ કે વર્તુળનું પ્રચળ સમીકરણ તમને ખબર છે r cos θ r sin θ ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો અને ઉગમ બિંદુ કેન્દ્ર ના હોય તો h plus r cos θ બરાબર અને k plus r sin θ આ તમને ખ્યાલ છે એ પ્રમાણે પ્રચળ સમીકરણો તમને ખબર છે પરવલય માટે at સ્ક્વેર 2at બરાબર પરવલય આવું હોય તમને ખબર છે આ પ્રકારનું તો અહીંયા ગાડે at સ્ક્વેર 2at આ ફિક્સ બિંદુ છે બરાબર તો આ ત્રણ બિંદુઓની અંદર t ની કિંમત તમને ખબર હોય તો તમે ઓટોમેટિકલી એવો જ આકાર ધારણ કરે આ બિંદુઓ ગણનું એક સમીકરણ બનાવી દીધું જેને એના પ્રચળ સમીકરણ કહેવામાં આવે બરાબર એવી જ રીતે ઉપવલય માટેના પ્રચળ સમીકરણ તમને ખબર છે તો આના તમને ખબર છે કે બિંદુવાર કયા કયા એના માટેની વાત છે પ્રચળ સમીકરણો તો x બરાબર a cos θ થાય અને y બરાબર a sin θ એ તમે ચરણ પ્રમાણે ગોઠવી શકો અહીંયા બરાબર તમે જુઓ તો p બિંદુ જે છે એ પ્રમાણે વિચારો તો બિંદુ p છે એના તમે સમીકરણ લખો તો a cos θ પેલો ઘટક x બીજો ઘટક y a sin θ એ પ્રમાણે q બિંદુની વાત કરું અહીંયા તો q બિંદુ જો હવે અહીંયા તમે જો ચરણ પ્રમાણે વિચારતા ચોથું ચરણ છે ચોથા ચરણની અંદર cos તો ધન જ હોય એટલે કે બિંદુ q જે મળે એના a cos θ પેલો ઘટક અને બીજો ઘટક અહીંયા કાઢે તમને ખબર છે કે આ ધન અને y ની કિંમત ઋણ હોય તો આ માઈનસ અહીંયા કાઢે b sin θ તમારી પાસે ત્રણ બિંદુ થઈ ગયા ક્લિયર તો તમે જો આ હંમેશા કાટખૂણો બનાવીએ એટલે અહીંયા
એટલે મારી પાસે આ ત્રિકોણની વાત કરું, આ ત્રિકોણને હું અલગ કાઢીને મૂકી દઉં, બરાબર. આ ત્રિકોણ જે છે આપણે હવે આ સમજવી બાજુ ત્રિકોણ છે APQ, તો આ APQ નું મારે ક્ષેત્રફળ શોધવાનું અંતર્ગત છે, એની અંદર APQ નું ક્ષેત્રફળ એટલે કે હું આ ત્રિકોણ અલગ કાઢી મૂકી દઉં. આ ધારો કે આ APQ અહીં તમે જો તો કાટખૂણો તો ઓટોમેટિક આ વેધ બની જાય, બરાબર. હવે આ વેધ તો વેધનું માપ કઈ રીતે શોધાય? જો અહીંયા કાઢો, ધ્યાનથી જો આટલું આખું માપ એટલે OA. મારે અહીંયા ગાડે ધારો કે કોઈ બિંદુ M છે, તો આ M બિંદુ, તો AM નું મારે માપ શોધવું છે. તો AM નું આખું માપ, જો આખું માપ A થાય, અહીંથી બિંદુથી ખબર પડે x અક્ષ ઉપરનું બિંદુ, બરાબર. આ જગ્યાનું બિંદુ એટલે એને આપણે ખબર છે, બરાબર. તો A cos θ થાય. તેનો મતલબ શું થઈ ગયો કે AM બરાબર OA માઇનસ OM. આટલો ભાગ હું બાદ કરી દઉં, બરાબર. અહીંયા આગળ AM OA એટલે આખું એમાંથી આ બિંદુ એટલે A cos θ, આપણને AM નું માપ મળે. ક્લિયર? હવે તમને ખબર આ PQ નું માપ એટલે PQ અંતઃસૂત્ર પ્રમાણે ચલો પહેલો ઘટક એટલે A cos θ નો વર્ગ પ્લસ એ પ્રમાણે B sin θ માઇનસ ના પ્લસ B sin θ નો વર્ગ. ક્લિયર? તો આ તો કેન્સલ થઈ જાય, તો 2B PQ નો વર્ગ 2B sin θ નો હોલ સ્ક્વેર. ક્લિયર? તો માટે PQ બંને બાજુ વર્ગમૂળ, તો 2B sin θ થઈ, એટલે મારી પાસે આ એનો વેધ થઈ ગયો, આ એનો પાયો થઈ ગયો અને આનો વેધ થઈ ગયો. પ્રશ્ન શું છે? તો અંતર્ગત સંબંધિત ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ. તો આપણે જે સમીકરણ બનાવવાનું છે એટલે કે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો એટલે PQ અને વેધ એટલે AM. ક્લિયર? તો આપણને મળી બધા માપ છે મારી પાસે, તો કિંમતો મૂકી દઉં. ચલો, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ એ લખાય 1/2 PQ આપણે શોધ્યા 2B sin θ, પછી અહીંયા આગળ A માઇનસ A cos θ. ક્લિયર? આટલું કામ. હવે તમે જો તો 2 ને 2 કેન્સલ, આમાંથી હું A કોમન કાઢ્યું તો બરાબર અહીંયા આગળ A 2 ને 2 કેન્સલ થઈ ગયા એટલે વિધેય આપણું F θ થઈ બરાબર B sin θ B sin θ, બરાબર. એ આપણે કોમન કાઢે તો એ મૂકી દો કૌંસની અંદર A માઇનસ cos θ. ક્લિયર? તો આ આપણને ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું. હવે આનું વિકલન કરવા માટે થોડુંક સાદુરૂપ આપી દઈએ તો F θ બરાબર AB અચળ છે તો બહાર આવવા દો, sin અંદર લઈ લો sin θ માઇનસ sin θ ઇન્ટુ cos θ. ક્લિયર? sin θ ઇન્ટુ cos θ. તો બરાબર અહીંયા તમે જોઈ શકો છો, જો u બેવડે ભાગો તમે તમારું સૂત્ર બની જાય એટલે F θ બરાબર આ AB sin θ બેવડે ભાગો બેવડે ગુણ मतलब કે 1/2 sin θ.
ક્લિયર? તો મને આટલો ભાગ આપણને મળી ગયો. હવે આનું વિકલન કરીએ આપણે. તો f ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ ab. આનું તમને ખબર છે cos થીટા. આનું તમને વિકલન ખબર છે 2i અને 2 કેન્સલ કરી નાખે એટલે માઇનસ cos 2 થીટા. બરાબર. સેકન્ડ વિકલન કરી દો f ડબલ ડેશ થીટા બરાબર ab ના એમ અહીંયા આગળ માઇનસ sin થીટા અને માઇનસ ના પ્લસ 2 sin 2 થીટા. ક્લિયર? હવે ક્ષેત્રફળ આપણે મહત્તમ શોધવું છે તો ક્ષેત્રફળ મહત્તમ માટે આગળ તમને ખબર છે f ડેશ થીટા બરાબર શું લઈ લઈશું આપણે 0 લઈ લઈશું. બરાબર. હવે f ડેશ થીટા બરાબર 0 આની જરૂર નથી કાઢી નાખીશું. જો f ડેશ થીટા હવે f ડેશ થીટા બરાબર 0 લઈ લઈએ તો 0 લઈશું. તમને ખબર હોય તો ab અચળ પર તમને જતું છે સદા લોકો એક વખત ab cos theta cos 2 theta is equal to 0. ક્લિયર? તો બરાબર અહીંયા આગળ cos theta બરાબર cos 2 theta આવું થશે. બરાબર. હવે આના બરાબર તમે cos theta બરાબર cos 2 theta એવું આપણે લખવું હોય તેને કઈ રીતે આપણે બોલો વિચારે નહીં. આ છે એની સરખામણી કરી શકાય. તમને ખબર છે આ વસ્તુ સરખામણીના નિયમનો ઉપયોગ કરો. પહેલા ચરણ માટે આપણને ખબર છે 2π - 2 થીટા લખાય કે નહીં? બંને બાજુથી cos cos કેન્સલ કરો તો થીટા બરાબર 2π તો 3 થીટા 2π થીટા બરાબર 2π/3. અગત્યનું સ્ટેપ છે. આ સ્ટેપ બહુ અગત્યનું છે. તો થીટાની કિંમત મળી ગઈ. હવે આપણે ચેક કરવાનું છે કે આપણું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ મહત્તમ. ક્ષેત્રફળ મહત્તમ માટે બીજા વિકલનની અંદર આપણે કિંમત મૂકીએ અહીંયા આગળ. બરાબર. તો ક્ષેત્રફળ મહત્તમ માટે આપણે બીજું વિકલન જે કરીને મૂકેલું હતું હું હવે અહીંયા આગળ એની કિંમત મૂકીશું. બીજા નંબરનું વિકલન એટલે f ડબલ ડેશ થીટા 2π/3. બરાબર. થીટા 2π/3 2π/3 આપણે મૂકી દો તો ab અમને ચલો માઇનસ sin 2π/3 પ્લસ 2 sin 2 હતા 2 એટલે 4π/3 બરાબર ab. ચલો હવે બીજું ચરણ. બીજા ચરણમાં તો તમને ખબર જ છે √3/2 કિંમત આવશે ને i/3 એટલે √3/2 બરાબર. ચલો 4π/3 મતલબ કયું ચરણ થઈ ગયું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર sin કેવો છે? ઋણ છે. બરાબર. તો માટે -2 આપા √3π/2 તો જો માઈનસ કોમન નીકળી જાય તો -0 એનો મતલબ શું થઈ ગયું અહીંયા આગળ? મતલબ કે આપણા માટે ક્ષેત્રફળ મહત્તમ બને. ક્લિયર? ક્ષેત્રફળ મહત્તમ બને. આપણો પ્રશ્ન છે તો ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ શોધવાનું કીધું તો a બરાબર આપણી પાસે વિધેય હતું f થીટા ab અહીંયા આગળ sin થીટા અને 1 - cos થીટા. તો આપણે આની અંદર થીટાની કિંમત મૂકી દઈએ ab sin 2π/3 1 - cos 2π/3. બરાબર. ચલો હવે આની સાદુરૂપ આપો તો ચલો ફરીથી પાછું 2π/3 ની કિંમત તમે જાણો છો તો ક્ષેત્રફળ એ ab ચલો sin 2π/3 એટલે મને લખેલું
3 2 1 માઇનસ cos નહીં આગળ 2 3 બરાબર cos 2 3 કયું ચરણ થયું ભાઈ બરાબર બીજું ચરણ બીજા ચરણમાં cos કયો છે પ્લસ અહીંયા માઇનસ 1/2 બરાબર AB √3/2 3/2 તો માટે ક્ષેત્રફળ AB 3√3/4 આ માટેનો આપણો આન્સર છે બરાબર જો આટલી વસ્તુ નવી આવી આગળ આ ક્વેશ્ચનની અંદર એક તો તમને પ્રચલ સમીકરણો પણ ખબર હોવી જોઈએ બીજા નંબરનું એનું જે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે 1/2 પાયો ગુણ્યા વેધ તો વેધની કિંમત કઈ રીતે શોધી શકાય પાયાની કિંમત કઈ રીતે શોધી શકાય એ બધી વસ્તુ આવડતું હોવું જોઈએ ત્રિકોણમિતિનું પણ નોલેજ હોવું જોઈએ ત્યારે તમે આ ક્વેશ્ચન સારી રીતે સોલ્વ કરી શકો છો વધારે સારી પ્રેક્ટિસ કરવાની વધારે વખત ગણવાનું એટલે ઓટોમેટિક તમને યાદ રહેશે જો એક નવમો ક્વેશ્ચન છે લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ તો આપણે થોડી સ્કેચ બનાવીએ તમને ખબર લંબચોરસ આધાર એટલે બે તળિયું હા લંબચોરસ આધાર છે બરાબર 2 મીટર ઊંડાઈ એટલે ટાંકીની ઊંડાઈ મતલબ કે ઊંચાઈ હોય કારણ કે આમ જોઈએ તો ઊંડાઈ થાય અંદર જોઈએ આપણે ઊંડાઈ થાય આમ જોઈએ તો ઊંચાઈ થાય બરાબર એટલે એની દીવાલ ચારે જેટલી હોય એ દીવાલ બને ને આ બાજુ દીવાલ બનાવવી પડે એ પ્રમાણે આ બાજુ દીવાલ બનાવવી પડે બરાબર તમને ખ્યાલ છે એ પ્રમાણે આ એક આખી આપણે શું બની જાય એવી ટાંકી બની બરાબર જેની દીવાલો છે હવે તમને ખબર ધારો કે આ એની લંબાઈ x આ એની પહોળાઈ y અને આ તો આપણને 2 મીટર આપેલી જ છે એટલે નીચે લંબચોરસ છે ઉપર ચારે બાજુ દીવાલ બનાવતા હોય એક ડિરેક્શનમાં એટલે ઓટોમેટિક કેટલી ઊંચાઈ કરી એટલે તમે કરી શકો છો એટલી શું મને ટાંકી હોય ઉપર ઢાંકણું કરવાનું નથી ખુલ્લી ટાંકી રાખવાની છે બરાબર તો એ લખેલું છે ટાંકીની ઊંડાઈ 2 મીટર હવે લખ્યું તેનું ઘનફળ આપણને આપી દીધું હવે ફિક્સ થઈ ગયું બરાબર તો આપણને આપેલું એ આગળ કે ટાંકીનું ઘનફળ 8 મીટર થયું હવે તમને ખબર છે કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે ઘનફળ બી આપણને આપેલા છે 8 લંબાઈ માટે આપણે x ધાર્યા પહોળાઈ માટે y ધાર્યા અને આ તો આપણને બે આપેલા છે આ ઊંચાઈ એટલે ઊંડાઈ બરાબર તો તમે જો બે જોડે ભાગાકાર કરી નાખો તો x * y બરાબર 4 થઈ જાય તો y ના સૂત્ર કરતા બનાવી દઈએ તો છેદમાં x એટલે આવું આપણને એક સંબંધ મળ્યો ક્લિયર લંબાઈ અને પહોળાઈ માટે પછી લખેલું છે જો એક આધારના બાંધકામની કિંમત આધારમાં કોણ છે ભાઈ આ આધાર છે લંબચોરસ એટલે પહેલા આખું લંબચોરસ તળિયું બનાવી દેવાનું કારણ કે નીચે તળિયું ને તો પાણી જતું રહે એટલે લંબચોરસ બરાબર તો એ આપણે કીધું છે આધારનો ખર્ચ આધાર બનાવવાનો ખર્ચ ₹70 પ્રતિ મીટર એટલે 1 મીટરના 70 રૂપિયા 2 મીટર થાય તો 140 3 મીટર થાય બરાબર તો આધારનો ખર્ચ અહીંયા પર જે આધાર બનાવવાનો છે તે આધારનો ખર્ચ બરાબર આપણને આપેલું છે કે ₹70 પર મીટર સ્ક્વેર બરાબર તો આધારમાં તો શું છે લંબચોરસ છે બરાબર પર મીટર ખર્ચ તો આધાર બનાવવાનો ખર્ચ એનો મતલબ કે કોનો ખર્ચ થાય લંબચોરસ બનાવવાનો ખર્ચ થાય એનો તો લંબચોરસ બનાવવાનો જે ખર્ચ થશે તમને ખબર છે લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા 70 એટલે કે 70x * y આટલા રૂપિયા થઈ જાય ટોટલ બરાબર પછી તથા પૃષ્ઠો બાંધકામની કિંમત ₹45 પૃષ્ઠો ચલો એક અહીંયા બનાવવાનું
બરાબર અહીંયા એટલે હાઈટ વધી જાય 2 મીટર હાઈટ પણ જેટલું x હોય એટલું જ થાય એ પ્રમાણે બીજું અહીંયા થઈ જાય એમાં એ પ્રમાણે એક અહીંયા પણ બને એટલે 2 વખત x ગુણ્યા 2 2 વખત ખબર પડી ને લંબાઈ ગુણ્યા એટલે ઊંચાઈ આવે તો એ પૃષ્ઠો માટે ચારે બાજુ હોય કે નહીં ચારે બાજુ બરાબર તો સૌથી પહેલા x 2 વખત એટલે કે અહીંયા આગળ x અને એની ઊંચાઈ પછી એવું કેટલી વખત તો 2 વખત આ બાજુ ના બાજુ એ પ્રમાણે અહીંયા આગળ y ગુણ્યા ઊંચાઈ એ પણ કેટલી વખત આવે તો 2 વખત આવે ક્લિયર તો તમે જો અહીંયા આગળ ઊંચાઈ તો 2 ફિક્સ હતા તો બરાબર 2 × 4x + 4 આ પૃષ્ઠ આટલા હવે એનો ખર્ચ કેટલો છે તો 45 રૂપિયા તો એનો ખર્ચ પૃષ્ઠનો ખર્ચ 4 કોમન કાઢીએ તો એના જે ચારે બાજુના પૃષ્ઠો બનાવવાનો ખર્ચ આપણને 45 આપ્યા તો અહીંયા કાઢે ખર્ચ બરાબર 45 ગુણ્યા 4x + y તો ગુણાકાર કરશો તમે તો 45 ગુણ્યા 4 180 x બાકી કાઢી તૈયાર તળિયું બનાવી દીધું ચારે બાજુની દિવાલો એટલે પૃષ્ઠ બની ગઈ બરાબર તો બાંધકામની કિંમત તો બનાવવાનો ન્યૂનતમ ખર્ચ એટલે કુલ ખર્ચ એટલે કે કુલ ખર્ચ બરાબર તો કુલ ખર્ચ એટલે 70xy 70xy પ્લસ 180 x પ્લસ y બરાબર હવે તમે જુઓ તો અહીંયા x અને y ભેગા આ એક સંબંધ છે તો y ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણે જે ખર્ચ વિધેય છે તો કોસ્ટ ફંક્શન cx એ આપણે fx માં કન્વર્ટ કરી દઈશું બરાબર 70x અને y ની જગ્યાએ 4/x પ્લસ 180 અને આગળ 4/x ક્લિયર તો આ જે આપણને મળ્યું એનું કોસ્ટ ફંક્શન એટલે કે fx x અને x કેન્સલ 7 4 28 280 અહીંયા લાઈન લગાવી દઈએ x 4/y તો આ એનો ખર્ચ કીધો બરાબર આ ખર્ચ ન્યૂનતમ માટે બસ હવે તમે આગળ ખબર છે શું કરવાનું વિકલન કરી નાખો ખબર પડી ને પહેલા તળિયું બનાવી દીધું આપણે તળિયું હંમેશા કેવો આકારનો લંબચોરસ એટલે લંબચોરસ બનાવ્યું અને એના એક ચોરસ માટેનો ખર્ચ 70 એટલે એને 70 વડે ગુણી દીધા ક્લિયર પછી ચાર બાજુના 4 પૂંઠા એટલે એક આ બાજુ અને એક આ બાજુ એટલે આ પણ x અને ઊંચાઈ આ પણ x અને ઊંચાઈ એટલે 2 વખત બરાબર એ પ્રમાણે તો x અને ઊંચાઈ y અને ઊંચાઈ આ પણ 2 વખત આવે બે દિવાલો આ બાજુ અને આ બાજુ સમજી શકો તમે આ વસ્તુ બરાબર અને એનો ખર્ચ હતો પર મીટર તો 45 વડે ગુણ્યા એટલે આપણને આખું વિધેય મળ્યું હવે તો f'(x) બરાબર આ તો 0 180 એમના એમ આ 1 અને 4/x ચલો બીજા નંબરનો વિકલ્પ ફટાફટ કરી દઈએ આ તો 180 એમના એમ આ 0 અને 4 × 8 છેદનો x નો વર્ગ x ની કિંમત તો તમને ખબર છે શું લંબાઈ તો આપણે ગુણ હોય ના શકે મતલબ કે greater than 0 મતલબ શું થઈ ગયો કિંમત બનાવવાનો ખર્ચ ન્યૂનતમ માટે બનાવવાનો ખર્ચ ન્યૂનતમ અને ગ્રેટર દેન હવે પ્રશ્ન પૂછ્યો આપણને તો એનો ન્યૂનતમ ખર્ચ શોધો ખર્ચ ન્યૂનતમ થઈ ગયો હવે ખર્ચ આપણે શોધવાનો ખર્ચ શોધવા માટે હવે શું કરીશું આપણે અહીંયા આગળ x ની કિંમતો આપણે અહીંયા આગળ લઈશું બરાબર તો x ની કિંમતો માટે અહીંયા આપણે આની જરૂર છે પૂછી નાખવું હવે f'(x) બરાબર 0 લઈએ તો f'(x) = 0 f'(x) = 0 એટલે આટલો ભાગ આવે 180
माइनस 4/0 x80 जता रहे लाभ जता रहे x² बराबर 4 x बराबर 2 કેમ ગણન લીધા કે લંબાઈ છે લંબાઈ કે આપણે રૂમ હોતી નથી તો x બરાબર 2 મળી ગયા તો માટે કુલ ખર્ચ મને પ્રશ્ન પૂછેલો છે કુલ ખર્ચ એટલે કે cx આપણું જે વિધેય હતું આ છે બરાબર ને આ વિધેય તો જો આગળ 280 प्लस 180 અને x પ્લસ 4/n તો x ની કિંમત મૂકી દઈએ આપણે 280 180 2 અને અહીંયા 2 એટલે 4 તો 18 બરાબર 1000 રૂપીસ આ એનો ટોટલ ખર્ચ થશે ક્લિયર 1000 રૂપિયા કુલ એનો આખી ટાંકી બનાવવાનો ખર્ચ થશે ઓછામાં ઓછો આટલામાં તમે એને બનાવી શકો ક્લિયર સમજણ પડી બરાબર ઓકે એના પછીનો એક 10મા નંબરનો ક્વેશ્ચન છે આવો આપણે ક્વેશ્ચન જોઈ ગયા અને જો બીજો હાલ કરો જો એક ચોરસની પરિમિતિ तथा वर्तुळના પરિઘનો સરવાળો અચળ કીએ પેલું વાક્ય આપણને આપ્યું તો ધારો કે આ એક ચોરસ છે ચોરસ એટલે બધી બાજુઓ સરખી x x x x પરિમિતિ એટલે ટોટલ 4x પ્લસ વર્તુળનો પરિઘ તો ધારો કે આ કોઈ વર્તુળ છે ત્રિજ્યા એની r છે પરિઘ એટલે 2πr बराबर kh बराबर वो अपन आपके अपने समीकरण बनाई दिए ना 4x प्लस 2πr कोई क्वेश्चन आई मधी गमे दे तो कोई एक सूत्र करा धरो के आगे सूत्र करना पड़ेगा बा ओके 4x अपन 2πr आ पेली माहिती છે બરાબર અચળ છે તો સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી થાય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ શરૂઆતથી પેલું પકડો આપણે કીધું છે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ મતલબ કે આપણું વિધેય જે છે એ ક્ષેત્રફળનો સરવાળો છે ક્ષેત્રફળનો સરવાળો પણ ન્યૂનતમ સાબિત કરવાનો તો ક્ષેત્રફળનો સરવાળો તમને ખબર જ છે ચલો क्षेत्रफल એટલે ચોરસનું ક્ષેત્રફળ એટલે x² વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². પતી ગયું ક્ષેત્રફળનો સરવાળો ચોરસનું ક્ષેત્રફળ x² વર્તુળનું ક્ષેત્રફળ πr². તો તમને ખબર પડી મારા આનું વિધેય બનાવવાનો સરવાળો ન્યૂનતમ સાબિત કરવો છે તો માટે એ શું કરશો x² આની કિંમત ગોઠવવી પડશે ને કરી શકાય તો આની કિંમત એટલે હોલ સ્ક્વેર છે મતલબ કે 4x નો હોલ સ્ક્વેર નીચે પણ 4π નો વર્ગ એટલે એક પાઈ ઉડાડી દેશે અહીંયા આગળ ક્લિયર તો અહીંયા આગળ છે એ એટલે મારા માટે આ x ક્ષેત્રફળનો સરવાળો x² के पास कट करना हो तो के माइनस 4x होल स्क्वायर x નો પાવર તો ચલો એટલે હું તકલીફ પડશે તો જે મળી ગયું હવે તો આપણે એના મહત્વની વાત આવી તો સૌથી પહેલા આપણે છે શાંતિથી વિકલનની ક્રિયા કરો 2x ચલો નિયમ પ્રમાણે 2 આગળ a માઈનસ 4x एक घात ओછી પાયનો એટલે આધારનું વિકલન -4 एक -4 दो 8 कर दो क्लियर એટલે એક વિકલન પૂરું બીજા કોનો વિકલન તરત કરીએ f ડબલ ડેશ x ચલો તો ખાલી 2 એ જ રીતે અહીંયા આગળ જો આ ડાયરેક્ટ આનું 0 માઈનસ અને માઈનસ પ્લસ અહીંયા આગળ 8 4 32 x જતા છે પાય તો પાય તો તમને ખબર છે 3.14 ધન કિંમત છે
ગ્રેટર દેન કેવા થઈ ગયા 0 કારણ કે નથી x કે નથી બધે કોઈ આ ક્લિયર ગ્રેટર દેન 0 મતલબ કે ક્ષેત્રફળનો સરવાળો નહીં થતો માટે હવે લખી શકીએ કે ભાઈ ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ બને ક્લિયર હવે તો બને તો આ સાબિત કરો બાજુની એટલે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી મતલબ કે x પણ શોધવો પડે અને y પણ શોધવો પડે તો જ આપણે ચેક કરી શકીશું હવે f છે x બરાબર 0 તો આપણે લઈ લો અને થોડું વિસ્તરણ કરશું તો બરાબર 2x અહીંયા આગળ -8 a 4x અને પાઈ બરાબર 0 ચલો પાઈ ગુણાકાર થઈ જતો રહેશે તો 0 એમના 2 પાઈ x 8 ને અંદર લઈ લો 8 કે માઇનસ અને માઇનસ પ્લસ 8 4 32x ક્લિયર બરાબર 0 નીચે લખ્યા છે આપણે x ની કિંમત શોધીએ તો આમાંથી x કોમન કાઢો અને આમાંથી x કોમન 8 કે પેલી બાજુ તો પ્લસ થશે x કોમન કાઢો અહીંયા આગળ x કાઢી દીધા કોમન બાકી વધ્યા અહીંયા આગળ 2 પાઈ માઇનસ નહીં પણ પ્લસ 16 32 બરાબર 8 કે તો બધાની જગ્યાએ કોમન કરીને કેન્સલ તો x ની કિંમત અહીંયા આગળ ઉપર 4 કે થઈ જાય અહીંયા આગળ પાઈ પ્લસ અહીંયા આગળ ઓકે તો મને કિંમત મળી x ની કિંમત મળી જાય તો મને કિંમત શોધવાની ભાઈ r ની કિંમત શોધવાની જો આગળ તો ઓલરેડી પડેલું જ છે તો r ની કિંમત શોધવાની આગળ r ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે કે -4x અને છેદમાં 2 પાઈ x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો r કે 4 x ની જગ્યાએ 4 કે r પ્લસ 16 અને છેદમાં 2 બરાબર પહેલાં અહીંયા લસા લેવાશે લસા લીધા પછી આ પદ નીચે આવશે તો r ઇઝ ઇક્વલ ટુ લસા લેશો તો a બાય પ્લસ 16 કે 4 ગુણ્યા 4 16 કે નીચેનું પદ 2 પાઈ પ્લસ 0 બરાબર જો આગળ આ પદ કેન્સલ એને પાઈ પણ જતો રહેશે r બરાબર કે નીચે વધ્યા 2 પાઈ પ્લસ 16 તો આ મને કિંમત મળી ગઈ આની કિંમત મળી ક્લિયર તો બીજો આની કિંમત અને x ની કિંમત તો આપણે અહીંયા આગળ બંનેને શું કરી નાખીએ આગળ સામસામે સરખામણી કરો તો આની કિંમત અને x ની કિંમત બરાબર તો r ની કિંમત અને x ની કિંમત અહીંયા આગળ અને જરૂર નથી તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે જોઈએ આ x અને આ ખબર છે આપણે કરવા માટે r ભાગ્યા x તો આની કિંમત મને મળી કે છેદમાં 2 પાઈ અને 16 x ની કિંમત મળી મને 4 કે અહીંયા આગળ પાઈ પ્લસ 16 આ ભાગ તો કેન્સલ છે કે અને કે કેન્સલ ઉપર જતા રહે એટલે કે આ ભાગ્યા x બરાબર 2 તો r બરાબર ક્લિયર તો શું થઈ ગયું ત્રિજ્યા કરતાં બાજુની લંબાઈ ત્રિજ્યા કરતાં કેવી છે બમણી સાબિત થાય છે છેલ્લે વાક્ય પૂરું કરો આમ બાજુની લંબાઈ એટલે કોની બાજુની લંબાઈ ચોરસની બાજુની લંબાઈ એ ત્રિજ્યા કરતાં બમણી સાબિત થાય છે બરાબર તો આ એક ક્વેશ્ચન થઈ ગયો આપણો